પટેલ અને હું વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપનીમાંથી આવું છું. આપણું નામ મોટાભાઈ? લવજીભાઈ. આખું નામ બોલો. લવજીભાઈ બાબુજી, ગામ નાયતા, તાલુકો પાટણ, જિલ્લો સરસ્વતી. બરોબર છે. ઓકે લવજીભાઈ, હવે આપણે કઈ બાજરી વાવેલી છે? વિશ્વાસ 44. તમને વિશ્વાસ 44 બાજરી કેવી લાગી? બહુ સારું બિયારણ છે. માનો કે આજુબાજુ તમે બીજી કંપનીની જાત વાવી છે, એમાં અને વિશ્વાસ 44માં ફરક શું છે? 4 પાણી પાકી છે, 5 પાણી જોઈએ. ઓકે, 4 પાણી બાજરી પાકી ગઈ છે. બરોબર છે. વિશ્વાસ 44ના ડુંડામાં પેલા બીજી કંપનીના ડુંડામાં કોઈ ફરક છે? એક પાણી વધારે પેલી બાજરીને જોઈએ છે અને 4 જ પાણી જોઈએ. એવું નથી કે માનો કે આ ડુંડું છે, આપણે વિશ્વાસ 44નું કમ્પ્લીટ ભરાય છે, આ બરોબર છે. જ્યારે આપણે માનો કે તમારી બીજી બાજરી જોઈ, એનું ડુંડું નાનું છે, નાનું છે અને પૂરેપૂરું ભરાતું નથી. ઓકે, પછી માનો કે વિશ્વાસ 44નો ચારો છે, ઘાસચારો પાકે ત્યાં સુધી એની પોનેટ એકદમ લીલીછમ છે. ઓકે, અને બીજું કે આપણે બાજુના ખેતરમાં એમને વિશ્વાસ 44 કટિંગ થઈ ચૂકી છે, જે વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ. અત્યારે લેવાનું ચાલુ છે. ઓકે લવજી, આપણે તમે અમારી કંપનીની વિશ્વાસ 44 કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 10 વીઘાનું. ઓકે, પછી ચાલુ વર્ષે તમે અમારી કંપનીના દિવેલા વાવેલા છે? છે. ઓકે, કઈ જાત વાવી છે? વિશ્વાસ 77. હવે વિશ્વાસ 77માં તમને કોઈ જગ્યાએ ફુકારો આવ્યો હતો? ફુકારો આપણે નહીં કે ફુકારો દિવેલા જતા રહ્યા, નહીં આવ્યો. ફુકારો નથી આવતો. બરોબર. પછી પેલો ફૂલિયો કે છે, તો ફૂલિયો આવે છે વિશ્વાસ 77માં? નહીં આવતો. ફૂલિયો પણ નથી આવતો. બરોબર છે. તો વિશ્વાસ 77 તમે કેટલા વીઘા વાવ્યા હતા? 1.5 વીઘો. ઓકે, તમને વીઘે કેટલું ઉત્પાદન મળ્યું? 20 બોરી વીઘે ઉત્પાદન મળ્યું છે. બરોબર છે. આજે કઈ તારીખ થઈ? આજે તારીખ 12/5/2023. ઓકે, 12/5/2023 બાજરી વાઈ, બાજરી પાકી ગઈ અને લણવાનું ચાલુ છે. દિવેલા આજની તારીખમાં ખેતરમાં ઊભા છે. લીલાછમ છે. ઓકે, 12/5/2023 ખેડૂતે લવજીભાઈએ 20 બોરી પર વીઘે ઉત્પાદન લઈ લીધું છે અને દિવેલા આજની તારીખમાં ઊભા છે. છેલ્લો વીણી હવે અમને થશે. ઓકે, નાયતા આજુબાજુના ખેડૂતોને કોઈ પણ ખેડૂત મિત્રને અમારા વિશ્વાસ 77 દિવેલા આજની તારીખમાં જોવા હોય તો લવજીભાઈના બોર પર આવી શકે છે. ઓકે લવજીભાઈ, કોઈ ખેડૂતને જોવા હોય તો તમારો મોબાઈલ, કોઈ ખેડૂત એમ કે અત્યારે 12/5/2023 પોચનો મહિનો આવી ગયો, કપાસ વાવવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે દિવેલા ના ઊભા હોય તો કોઈના આજુબાજુના ગામના ખેડૂતને દિવેલા જોવા હોય તો આ નંબર પર સંપર્ક કરીને જોવા આવી શકે છે. બરોબર છે. તો ચાલુ આવતા વર્ષે નવી સિઝનમાં આવે બીજા ખેડૂતોને તમે વિશ્વાસ 77 દિવેલા વાવવાની ભલામણ કરો છો? ઓકે, મારા પોતે 20 વીઘા વાવવાના છે. તમારા પોતેના જ 20 વીઘા વાવવાના છે. બરોબર છે. આજુબાજુના ખેડૂતો કહેતા હતા કે ભાઈ દિવેલાના બિયારણ સારું છે તમારું? બહુ સારું છે, કે રિઝલ્ટ સારું છે. બરોબર, બહુ સારું છે, રિઝલ્ટ સારું છે. તો આજુબાજુના ખેડૂતોને વિશ્વાસ 77 વાવવાની ભલામણ તમે કરો.